આ લાલા ફિલ્મનું શૂટિંગ જે ઘરની અંદર થયું એ ઘરના માલિકની સ્થિતિ હજુ પણ એવી ને એવી જ છે. હજુ પણ આજની તારીખે આર્થિક સ્થિતિ નબળી છે અને ઘરમાં ખાવાના ફાફા છે. ગુજરાતી ફિલ્મ લાલાએ 100 કરોડ રૂપિયાની કમાણી કરી અને માત્ર ગુજરાતમાં નહીં, માત્ર દેશમાં નહીં, પરંતુ આખી દુનિયાની અંદર આ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે અને ફિલ્મના એક્ટરો, ડિરેક્ટરો બધા ખુશીથી ઉછળી રહ્યા છે. પરંતુ નવાઈની વાત એ છે કે જે આ લાલા ફિલ્મનું શૂટિંગ જે ઘરની અંદર થયું એ ઘરના માલિકની સ્થિતિ હજુ પણ એવી ને એવી જ છે. હજુ પણ આજની તારીખે આર્થિક સ્થિતિ નબળી છે અને ઘરમાં ખાવાના ફાફા છે. 100 કરોડની કમાણી થઈ પરંતુ એમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતી ફિલ્મ લાલો 10 ઓક્ટોબરે રિલીઝ થઈ અને આ ફિલ્મની સાથે એક જે ટાઇટલ છે એ બહુ સૂચક છે. લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે, મતલબમાં શ્રી કૃષ્ણ હંમેશા મદદ કરે. હવે આ જે લાલો ફિલ્મ છે એનું જૂનાગઢમાં એક વાણંદ ડેલી કરીને એક નાનકડું ઘર છે, એની અંદર આ શૂટિંગ કરવામાં આવેલું. અને જે આ ફિલ્મમાં લાલોનું જે પાત્ર છે કરણ જોશી અને એની પત્ની તુલસી જે રીવા રીચ અને એની દીકરી ખુશી મિષ્ટી કડેચા આ ઘરની અંદર રહે છે અને એવું એક શૂટિંગ બતાવવામાં આવેલું છે. આ જે ફિલ્મ વાણંદ ડેલી તરીકે જે ઘર ઓળખાતું હતું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહોતો કરવામાં, કારણ કે એ પ્રકારનું શૂટિંગ માટે યોગ્ય ઘર હતું. એટલે વાસણોથી માંડીને બધું એઝ ઇટ ઇઝ રાખવામાં આવેલું હતું. અને આ શૂટિંગ થયું એ પછી આ વાણંદ ડેલી છે એ લાલાની ડેલી તરીકે ફેમસ થઈ ગઈ. પરંતુ અહીંયાના જે ઘરમાં જેમનું શૂટિંગ થયું એમની હાલત એટલી બધી ખરાબ છે અને એમણે એક મીડિયા સાથેની વાતમાં આ વાતની બી ક્લેરિટી કરી કે અમારા ઘરે 2 દિવસનું કહી અને લાલો ફિલ્મના જે ટીમ છે એ 15 દિવસ સુધી શૂટિંગ કર્યું. અમને 1 રૂપિયો બી આપ્યો નહીં. અને એ તો ઠીક છે, પરંતુ એ ફિલ્મ પતી ગઈ, ફિલ્મ આટલી ફેમસ થઈ ગઈ એ પછી નથી એક ફોન કરતા, નથી કોઈ દિવસ મળવા આવતા. પરંતુ જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે એ ઘરના જે માલિક છે એને માસી કહીને આ સ્ટારકાસ્ટથી માંડીને ડિરેક્ટરો એટલું બધું એનું માન રાખતા હતા. હવે આખો અહેવાલ એક દિવ્ય ભાસ્કરની અંદર આવેલો છે અને આ જે વાણંદ ડેલીની જગ્યા છે એના માલિક ભાવનાબેન વાજા છે. એમની હાલત, એમનું સ્વાસ્થ્ય છે એ બહુ જ ગંભીર છે અને પોતાને એમને પેરાલિસિસનો એટેક બી આવેલો છે, બ્રેઇન સર્જરી પણ કરાવેલી છે. એમના પતિ અને 23 વર્ષના દીકરાની સાથે રહે છે અને એમની કમાણી માત્ર એમનો એક દીકરો જ છે 23 વર્ષનો, જે મજૂરી કરીને લાવે છે. અને એમનું જે આર્થિક અને શારીરિક બંને રીતના ભાવનાબેનનું સ્થિતિ સારી નથી. પતિની એટલી બધી કમાણી પણ નથી, એટલે માત્ર દીકરા ઉપર એમનું ઘર ચાલે છે. તો ભાવનાબેને મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ લોકો 2 દિવસનું કહીને શૂટિંગ કરવા આવેલા, કોઈની ઓળખાણથી આવેલા. અને અમે કીધું કે સારું ભાઈ, 2 દિવસનું શૂટિંગ કરી દો, વાંધો નહીં. અને તે વખતે પૈસા આપવા નહીં આપવા એવી કોઈ વાત નહોતી થઈ. પરંતુ આજે જ્યારે 100 કરોડની કમાણી કરી છે તો મકાન માલિકને, મતલબમાં જ્યાં શૂટિંગ થયું હતું એને પૈસા એમને આપવા જોઈએ, એમણે એવી વાત કરી. અને એમણે એવું કીધું કે આ ફિલ્મનું શૂટિંગ પત્યા પછી આટલી ફિલ્મ આજે ફેમસ થઈ ગઈ, ચર્ચામાં આવી ગઈ છે, પરંતુ એક વખત ફોન બી નથી કર્યો કે એક વખત મળવા આવવાની તસ્દી પણ નથી લીધું. અને જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે સ્ટારકાસ્ટથી માંડીને ડાયરેક્ટર, પ્રોડ્યુસર બધા માસી કહીને થાકતા નહોતા. અને મને એવું બી કહેતા હતા કે માસી, તમે ભગવાનને પ્રાર્થના કરજો કે અમારી ફિલ્મ ઉપડી જાય, અમારી ફિલ્મ બહુ જ સારી ચાલે. હવે આ બાબતે જે આસિસ્ટન્ટ પ્રોડ્યુસર છે એમનો કોટ બી લેવામાં આવ્યો છે. તો એમણે એવું કીધું છે કે અમે એ સમયે અમારાથી બનતી આર્થિક મદદ એમને કરી હતી અને વ્યવહાર બી કરેલો,
પરંતુ હજુ પણ અમે માસીને મળવા જઈશું, માનવતા ભૂલી નહીં શકાય, આવી વાત અજય પાદરિયા આસિસ્ટન્ટ પ્રોડ્યુસર છે એમણે કરી છે. હવે આની અંદર મુદ્દો એ છે, અમારે એમ કહેવું છે કે ભાઈ એમણે પૈસાની વાત શૂટિંગ વખતે કરી નહીં કરી એ 2 નંબરની વાત છે, પરંતુ તમે ભગવાન કૃષ્ણના નામે જ્યારે ફિલ્મની અંદર જ્ઞાન પીરસી રહ્યા છો તો તમારે ભગવાન કૃષ્ણના જે વેલ્યુઝ છે એને પણ સમજવા જોઈએ. તો આનો મતલબ તો એવો બી થઈ શકાય કે તમને ભગવાન કૃષ્ણના વેલ્યુઝની સાથે કોઈ લેવા દેવા નથી, પણ ભગવાન કૃષ્ણના નામે તમારે તરીને કરોડોની કમાણી કરવી છે. તમે 100 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છો તો સામે જઈને જ્યાં શૂટિંગ કર્યું છે ને તમને જોયું છે કે એ ઘરના લોકોની આર્થિક સ્થિતિ આટલી બધી ખરાબ છે, તો એક નાનકડું મકાન બનાવીને આપી દીધું હોય અથવા એમને એક સારી જિંદગી જીવી શકે એવી એક એમાઉન્ટ બી આપી દીધી હોય, તો એમાં તમને તમારી કમાણીમાંથી આપવામાં તમને વાંધો શું? એમને એ સમજવાની જરૂર છે કે જ્યારે તમે શ્રી કૃષ્ણ સદા સહાયતાની વાત કરતા હોય તો કૃષ્ણના જીવનને પણ સમજવું પડે કે કૃષ્ણ ભગવાન તો એવા હતા કે કોઈ તકલીફમાં હોય તો પોતાનું બધું સમર્પિત કરી દે. એમના કેટલા બધા દાખલા છે. એમનો મિત્ર સુદામાનો દાખલો ફેમસ છે કે જ્યારે એમનો લંગોટિયો યાર જે નાનપણમાં રમતો હતો એ સુદામા એકદમ ગરીબ હતો અને સુદામા જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યો અને પૌવાની પોટલી લઈને આવ્યો, આ બધી વાર્તા આપણને ખબર છે, અને ત્યારે ભગવાને એને કીધેલું પણ નહીં કે હું તને કંઈક મદદ કરીશ. અને સુદામાને મનમાં કદાચ એવો કચવાટ બી હતો કે આ જોની આ આટલા મહેલમાં રહે છે ને મને કંઈ આપતો પણ નથી. પરંતુ જ્યારે સુદામા એના ઘરે પહોંચે છે એ પહેલાં એનો મહેલ બની ગયો હતો. તો કૃષ્ણની આવી વાત છે, કૃષ્ણની આવી લીલા છે કે કોઈને કહ્યા મૂક્યા વગર સીધી તકલીફમાં મદદ કરે છે. દ્રૌપદીના ચીરહરણ પૂર્યા એ બી મિત્રતા કૃષ્ણએ જાળવી. એટલે ભગવાન શ્રી કૃષ્ણના અનેક દાખલા છે કે જ્યારે કોઈ ભક્ત મુશ્કેલીમાં હોય તો એ મદદ કરે છે. નરસિંહ મહેતાનો દાખલો છે, પણ નરસિંહ મહેતાને પોતાને ખબર નહીં હતી કે એના જે દીકરીના લગ્ન કેવી રીતના પૂરા થશે, અને એ તો એકદમ ભગવાનની એમાં લીન હતા, પણ ભગવાન શેઠ બનીને આવીને મદદ કરીને ચાલ્યા ગયા. આવા અનેક કિસ્સા છે. તો કમસે કમ ભગવાન શ્રી કૃષ્ણ લાલા ફિલ્મના ડિરેક્ટરોએ એક વાત સમજવા જેવી છે કે જે ફિલ્મે તમને કમાણી કરીને આપી છે એ ફિલ્મ આ જે મકાન માલિક છે કે જે આર્થિક રીતના એમની હાલત ખરાબ છે એમને કયા પૂછ્યા મૂક્યા વગર એમને મદદ કરવાની જરૂર હતી. ચલો નથી કરી તો હજુ પણ સમય છે કે તમે ભૂલી ગયા, કંઈ વાંધો નહીં, પણ હજુ પણ તમે એમને જઈને મદદ કરી શકો છો કે ચલો તમને અમે એક સારી જિંદગી, એક સારું રહેવાનું ઘર આપીએ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.